નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાના મેંદ્રા ગામે ખાનગી ગોડાઉન પર તંત્રના દરોડા, ગેરકાયદે સંગ્રહિત 400 થેલી ડીએપી ખાતર ઝડપાયું। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મેંદ્રા ગામે ખાતરની કાળાબજારી અને ગેરરીતિના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જિલ્લા વહીવટીતંત્રને મળેલી ગુપ્ત બાતમીના આધારે મેંદ્રા ગામમાં આવેલા એક શંકાસ્પદ ખાનગી ગોડાઉન પર સઘન અને આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા। આ સરપ્રાઇઝ તપાસ દરમિયાન ગોડાઉનમાંથી સબસિડીવાળા ડીએપી ખાતરનો મોટો જથ્થો બિનઅધિકૃત રીતે સંગ્રહિત કરાયેલો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગતો અનુસાર દેવગઢ બારિયા સહકારી મંડળી સાથે સંકળાયેલા ઇસ્માઇલ બાજી નામના વ્યક્તિ દ્વારા આ ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોવાની પ્રબળ આશંકા છે। નિયમ મુજબ ખેડૂતોને વિતરિત થવાને બદલે મંડળીનું આ સરકારી ખાતર બારોબાર આ ખાનગી ગોડાઉનમાં ખસેડવામાં આવ્યું હતું। દરોડા દરમિયાન અધિકારીઓની ટીમે સ્થળ પરથી ડીએપી ખાતરની અંદાજે 400 જેટલી થેલીઓ જપ્ત કરી છે, જે ખેડૂતોના હકના ખાતરની ખુલ્લેઆમ સંગ્રહખોરી અને કાળાબજારી તરફ સચોટ ઇશારો કરે છે। આ કૃત્ય સામે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાનગી ગોડાઉનને સીલ મારીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। અધિકારીઓની આ લાલ આંખ અને ત્વરિત કાર્યવાહીથી ખાતરના કાળાબજારીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આગામી દિવસોમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તમામ જવાબદાર તત્વો સામે પણ સઘન કાયદાકીય અને શિક્ષાત્મક પગલાં લેવાઈ જેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આજરોજ તારીખ 14/8ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમી હોય તપાસ કરેલી છે, જેમાં બારિયાની બહાર મેંદ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ બે ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે। આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયેલું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, કયા કયા ડીલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે? આ બારિયામાં જે બે ડીલરોએ જે આ ડીએપી સંગ્રહ કર્યો છે, એક છે બારિયા અનાજ ઉત્પાદન સહકારી મંડળી છે, અને બીજું બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર। આ બે સંસ્થાઓ છે ખાતર વિતરક। હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમે ગોડાઉનને કમ્પ્લીટ સીલ કરી દીધું છે અને નોટિસો પણ અપાઈ ગઈ છે, અને એમની ખરીદીની આખી વિગતો મળીએથી એમનું લાયસન્સ અમે રદ કરવાની કાર્યવાહી કરીશું।